તો કેમ છે ગુજરાતની જનતા? અત્યારે આપણે છીએ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર. ના અમે ક્યાંય જતા નથી. અમે અહીંયા સ્પેશિયલ આવ્યા છે દ્વારકેશની ચા પીવા માટે. તો ચાલો ચાખીએ દ્વારકેશની ચા અને જોઈએ એની ચા કેવી છે. તો અત્યારે આપણે આવી ગયા છે દ્વારકેશ ટી સ્ટોલ માં અને આપણી જોડે છે દ્વારકેશ ટી સ્ટોલ ના માલિક. તમારું નામ જણાવો અમારા દર્શકોને. વિરમભાઈ જાપડા. વિરમભાઈ, તો વિરમભાઈ આપણે કેટલા ટાઈમ થી અહીંયા રાખ્યું છે? આપણે 6-7 મહિનાથી ચાલુ કર્યું છે અને મસ્ત ચાલે છે ને? બસ ધમધોકાર દ્વારકાધીશ ની દયા છે ભાઈ. તો જો દ્વારકાધીશ ની દયાથી આમની ટી સ્ટોલ તો બહુ જોરદાર ચાલે છે અને આમનો ચા આપણે ચાખ્યો એકદમ જોરદાર છે. પાછો ચાલો તમને બતાવો કે એમનો ચા કેવો છે. અને બાકી અહીંયા હે ને તમને આરામ કરવાની બધી સુવિધા મળશે. 24 કલાક દ્વારકેશ ટી સ્ટોલ છે ને એ ચાલુ હોય છે. જો તમે કોઈ ટ્રક ડ્રાઈવર હો કે બસના ડ્રાઈવર હો અહીંથી નીકળતા હો ઇન્દોર હાઈવે થી, તો તમે અહીંયા જરૂર આવી શકો છો. અને આરામ કરવો હોય તો આરામ કરવા માટે પાછળની સાઈડ ખાટલા વાટલા બધું રાખેલું છે. તો તમને અહીંયા મસ્ત સુવિધા મળવાની છે. તો ચાલો જોઈએ અહીંનો ચા કેવો છે. અત્યારે તમે જેમ જોવ છો આપણી જોડે ચા આવી ગયો છે. ચાલો ચા ચાખીએ ને તમને કહીએ કે એનો ચા કેવો છે. આના જેવો ચા તો ભાઈ ચાખ્યો નહીં હો. દ્વારકેશ વાળાનો ચા એટલે ચા છે. બાકી જો ખાટલા ને બધું અહીંયા રાખેલું છે. મસ્ત આરામ કરી શકો તમે. અહીંયા આવો, અહીંથી નીકળતા હો, આરામ કરવો હોય તો મસ્ત વ્યવસ્થા રાખેલી છે. અને ચા બાકી એક નંબર છે. આ તો હતું ખાલી દ્વારકેશ ટી સ્ટોલ નું ચા. પણ અહીંયા તમે આવશો ને તો તમને ખાણીપીણીની પણ વસ્તુ મળી જશે. દાબેલી, વડાપાવ, પફ, સેન્ડવિચ, પીઝા વગેરે વસ્તુ પણ અહીંયા તમને ખાવાની મળી જશે. તો રાહ શેની જોવો છો? જો તમે આ ઇન્દોર હાઈવે ઉપરથી નીકળતા હો તો આવો તો ફક્ત ને ફક્ત દ્વારકેશ ટી સ્ટોલ અમદાવાદની અંદર જ. હલો ભાઈબંધો, કેમ છો? મજામાં? વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઇન્દોર હાઈવે ઉપર દ્વારકેશ હોટલમાં ચા પીવા આવવાનું ભૂલશો નહીં. આથી નીકળો તો ચા પીને જશો. તો આ હતું દ્વારકેશ ટી સ્ટોલ. અને અહીંયા તમે આવશો તો તમને અહીંયા બધી જ સુવિધાઓ મળી જવાની છે. તો અગેન તમને કહું છું અહીંનું એડ્રેસ જે છે એ તમને વિડીયોમાં મળી જવાનું છે. તો ચાલો તમારી વિદાય લઈએ અને મળીએ એક બીજા વિડીયો સાથે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ જગ્યા કેવી લાગી.